પોરબંદરના માધવપુરમાં નજીવી બાબતે માછીમારો વચ્ચે મારામારી થતા 4ને ઈજાઓ પહોંચાડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના માધવપુર ગામે બંદર ઉપર રહેતા માછીમારો વચ્ચે નજીવી બાબતે જામી પડતા મારામારીમાં 4 વ્યક્તિઓને ઈજા થતા 108 સેવા મારફતે માધવપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રએ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર દરિયા કિનારા ઉપર હોડી રાખવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ બંધ કાટી બોલી હતી, જેમાં મારામારીમાં રઝિયા ઇસ્માઇલ ઉંમર વર્ષ 30, સુલેમાન હુસૈન ઉંમર વર્ષ 22, કાસિમ ગુલ મોહમ્મદ ઉંમર વર્ષ 33 અને ઇકબાલ ગુલ મોહમ્મદને ઈજા થતા સારવાર અર્થે 108 સેવા મારફતે અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્રએ ખસેડવામાં આવ્યા હતા। ત્યાં ફરજ પરના તબીબોએ પોલીસને જાણ કરી પ્રાથમિક સારવાર આપી। માધવપુર પોલીસ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રે દોડી આવી બનાવ અંગેની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગેની મોડે સુધી પોલીસમાં ફરિયાદ દાખલ થયેલ નથી તેમ જાણવા મળ્યું છે। માધવપુર કેડનું સરકારી દવાખાનું CSC ચૌહાણ રસિકભાઈ અહીંયા મારામારીના કેસમાં 4 જણા દાખલ કરેલા હતા। રઝિયા ઇસ્માઇલ, સુલેમાન હુસૈન, કાસમ ગુલામ અને ઇકબાલ ગુલામ, આ ચારેયને પ્રાથમિક સારવાર આપી અને અમે પોલીસને જાણ કરેલ છે। એ લોકો એની કાર્યવાહી કરે છે। શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર।